રાજ્યમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મ। સુરતના પલસાણા તાલુકામાં 4 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। માતા પિતા નોકરી પર હતા અને ઘર આંગણે રમતી બાળા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। બાળકીના ગુપ્ત ભાગમાંથી લોહી વહી નીકળતા નરાધમના પાપનો પર્દાફાશ થયો। એક નરાધમ બાળકીને લઈ જતો સીસીટીવી કેમેરામાં કેદ થયો। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શકમંદ નરાધમની અટકાયત કરી। કડોદરા પોલીસ, એલસીબી, એસઓજી સહિતની એજન્સીએ આ તપાસમાં ઝંપલાવ્યું છે। તો વધુ એક દુષ્કર્મની ઘટના સુરતમાં 4 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। બાળકીના ગુપ્ત ભાગમાંથી લોહી વહી નીકળતા પર્દાફાશ થયો। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે। જી ઇન્દ્રમલ, વધુ એક માસૂમ સાથે દુષ્કર્મની ઘટના, આ અંગે વધુ શું વિગતો? બિલકુલ, હાલ જે છે તે કડોદરા પોલીસે જે આરોપી છે તેની ધરપકડ કરી લીધી છે। ગઈકાલે બનેલી આ ઘટના છે અને પલસાણા તાલુકાના કડોદરા પોલીસ સ્ટેશન નજીક આવેલા એક ગામમાં છે તે આ ઘટના બની હતી। આ માસૂમ છે તે પોતાના ઘરે દાદા દાદી પાસે હતી અને એના માતા પિતા જે મજૂરી કામ કરે છે તે નોકરી અર્થે ઘરે ગયા હતા। દરમિયાન છે તે આ માસૂમ બાળકી છે તે ગુમ થઈ ગઈ હતી। એની શોધખોળ કરવામાં આવી હતી અને આખરે છે તે પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે છે તે આસપાસના વિસ્તારના જ્યાં ઘટના બની હતી ત્યાંના સીસીટીવી પણ ખંગોળ્યા હતા અને ત્યાંથી એક આ જે વ્યક્તિ જે નરાધમ છે તે આ બાળકીને ઉચકીને લઈ જતો હોય તેવા છે તે સીસીટીવી પણ પોલીસને મળી આવ્યા હતા અને જેના આધારે તપાસ કરવામાં આવી હતી। મોડી સાંજે છે તે કડોદરા પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે અને બાળકી જે છે તે હાલ છે તે સારવાર હેઠળ છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।